ડભોઈથી સીતાપુર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। કેનાલ પર વાહનો અને રાહદારીઓની સુરક્ષા માટે સિમેન્ટથી બનેલી પ્રોટેક્શન રેલિંગ લાંબા સમયથી તૂટીને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે। મહિનાઓ વીતી ગયા હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ રેલિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અહીંથી પસાર થતા હજાર વાહન ચાલકોને જીવનું જોખમ રહે છે। આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી રોજના હજારો નાના મોટા વાહનો અહીંથી પસાર થાય છે, જેમાં મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર અને ભારે માલવાહક ટ્રકોનો સમાવેશ થાય છે। કેનાલનો કેટલોક ભાગ અને સુરક્ષા દિવાલ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાથી રસ્તો સાંકડો અને જોખમી બન્યો છે। રાત્રિના સમયે અંધારામાં જો કોઈ ચાલક સહેજ પણ સંતુલન ગુમાવે તો સીધો કેનાલના ઊંડા પાણીમાં ખાબકે તેવી ભયજનક સ્થિતિ સર્જાય તેમ છે। સ્થાનિક રજૂઆતો છતાં નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। નર્મદાની આ મુખ્ય કેનાલ હોવાથી તેમાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ બંને ખૂબ વધારે છે। જો કોઈ ભરેલું વાહન, એસટી, બસ કે બાઇક ચાલક આ ખુલ્લા ભાગમાંથી કેનાલમાં ખાબકશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે। સ્થાનિકોનો રોષ છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? દુર્ઘટના થયા પછી તંત્ર જાગે તેના કરતાં પહેલા રેલિંગ અને કેનાલ ભાગનું મજબૂત રિપેરિંગ કામ કરવામાં આવે તે જનહિતમાં જરૂરી છે। હાલ તો આ તૂટેલી રેલિંગ તંત્રની ઘોર નિંદ્રાની ચાડી ખાઈ રહી છે। ગ્રામજનો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા નર્મદા નિગમના અધિકારીઓ સ્થળ પર તપાસ કરે અને આ ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે સમારકામ કરાવે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કામગીરી શરૂ થાય છે।